અમદાવાદના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન કેમ્પ હનુમાન મંદિર ખાતે પોષી પૂનમના પવિત્ર અવસરે વિશેષ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। આ અવસરે હનુમાન દાદાને વિવિધ પ્રકારના તાજા શાકભાજીનો અદ્ભુત અને નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો। આશરે 101 કિલો શાકભાજીથી દાદાનો શણગાર કરવામાં આવ્યો। આ શણગારમાં ભીંડા, રીંગણ, કેપ્સિકમ, ફ્લાવર, કોબી જેવા શાકભાજીનો કલાત્મક રીતે ઉપયોગ કરાયો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે માતાજીનો મોટામાં મોટો ઉત્સવ છે અને પોષી પૂનમ છે, શાકંભરી પૂર્ણિમા છે અને એની અંદર શાકોત્સવ થાય આજે ભગવાન અને માતાજીને હિંડોળા પણ શાકના હોય છે। કૃષ્ણ ભગવાનને પણ શાકના હિંડોળા હોય છે। પરમાત્માની કૃપાથી શાકનું પણ થયું અને શાકંભરી અને હનુમાનજી મંદિરની અંદર પણ શાકંભરીની પૂર્ણિમા અને આનંદવારી અને શાકના ફૂલ હાર તોરણ બધું અર્પણ કર્યું છે।